સવારમાં ભાઈ ક્રિકેટ રમ્યા, હાજે ગયા રંગોત્સવમાં. તો શું કે મારા ભાઈઓ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સવારમાં 9 તૈયાર થઈ ગયો, નીકળી ગયો ધંધુકા જવા. પછી સીધો ગ્રાઉન્ડમાં આવ્યો, ત્યાં તો બાડો ભેગો થઈ ગયો. આ છે આપણો ભાઈબંધ જીગો. એ લોકો બોલિંગ ની એવી પ્રેક્ટિસ કરે છે કે ભાઈ બેટ્સમેન ની તો ફાટી જ રહેવાની. આ છે અમારો કપ્તાન. અમારો કેપ્ટન એવો ઊંધો છે કે ભાઈ ટોસ જીતીને દા દીધો. પછી તડકો હતો એટલે આપણે ટોપી પી લીધી. આ છે અમારો બાડો. પછી અમે તો અબે સાલે કાઈ નહીં ભાઈ, આ તો બે ઘડીની મજા છે. આપડા ઘડીએ કહેતા વાંદરામાંથી આપણે માણસ બને. આજે આપણે વાંદરાના ગુણ તો છે જ થોડા. નીલાનંદ સિદ્ધાંત ભાઈ ઓલું ગીત સાંભળવું હતું. इसका सुनने का गाना दिल ना दिया. આ છે ડીજે નો ઓપરેટર, એટલે હોટી તો ખાવી જ પડે ને. એક બાજુ ક્રિકેટ રમતા હતા, ટીમ્બલ ની ભાઈ વોલીબોલ રમતા હતા. પછી મારી બેટિંગ આવી એટલે બધાને દડો ગોતતા કરી દીધા. પછી ભાઈ છેલ્લા દડે હારી ગયા, પછી નીકળી ગયા હું ઘરે જવા. પછી હાંજ પડીને અમે ત્રણે નીકળી ગયા એક કાર્યક્રમ જોવા. અને આ તો મામાની ગાડી આવી હતી. અને આ સ્કૂલ ભાઈ અમારા જયુભાઈ ની છે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया એટલે કે ભાઈ જયુની સ્કૂલમાં ભાઈ રંગ ઉત્સવ હતો અને આ નાટક ભાઈ ભગતસિંહ નું. પછી બધા મહેમાનનું સ્વાગત કરતા. મેં કીધું મારું ક્યારે આ ગાડીનો ઢગલો કઈને કહો. હાલો આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી લાઈક ફોલો કરતા જજો.